નમસ્કાર. ચાલો આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દાઓમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે. સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે 7 જાન્યુઆરી 2026ના કેટલાક ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ આધારિત પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીશું. તો આજે આપણે શું જોવાના છીએ? આપણી ચર્ચા 4 મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે. સૌથી પહેલા આર્થિક જગતની ખબરો, પછી નીતિ અને કાયદામાં આવેલા નવા ફેરફારો, ત્યાર પછી દેશભરમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ્સ અને અંતે વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાસ કરીને સ્પેસ સેક્ટર પર એક નજર. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી, આર્થિક બ્રીફિંગ. અહીં આપણે એવા કેટલાક મુખ્ય અહેવાલો અને યોજનાઓ પર વાત કરીશું જે આપણા અર્થતંત્રને નવી દિશા આપી રહ્યા છે. નીતિ આયોગનો તાજેતરનો ટ્રેડ વોચ રિપોર્ટ આવ્યો છે અને એના આંકડા ખૂબ જ રસપ્રદ છે. એમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટવાળા દેશો સાથે આપણી વેપાર ખાદ, ઇલેક્ટ્રોનિક્સની નિકાસ અને સર્વિસ સેક્ટરના પ્રદર્શનની વાત છે. તો આ રહ્યા 3 વિધાનો. આપણે એ જોવાનું છે કે આમાંથી કયા વિધાનો હકીકતમાં સાચા છે. તો સાચો જવાબ છે બી, એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચા છે. ચલો સમજીએ કેમ. પહેલું વિધાન એકદમ સાચું. આપણા એફટીએ પાર્ટનર્સ સાથે વ્યાપાર ખાદ લગભગ 59.2% વધી છે. પણ રાહતની વાત ત્રીજા વિધાનમાં છે કે આપણી સર્વિસ એક્સપોર્ટે આંચકાને શોષી લેવાનું કામ કર્યું. હવે બીજું વિધાન ખોટું કેમ છે? કારણ કે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ઘટાડો નથી થયો, બલકે એ તો એક સ્ટેન્ડઆઉટ પરફોર્મર રહ્યું છે, એટલે કે એની નિકાસમાં જોરદાર વૃદ્ધિ થઈ છે. હવે વાત કરીએ ઓટોમોબાઈલ સેક્ટરની. સરકારની જે પીએલઆઈ સ્કીમ છે એમાં કેટલાક મોટા ફેરફારો પ્રસ્તાવિત છે. એક તો એના બજેટને લઈને અને બીજું ભારતમાં જ ઉત્પાદન એટલે કે ડોમેસ્ટિક વેલ્યુ એડિશનને લઈને. તો આ રહ્યા 2 વિધાનો. શું લાગે છે, બંને સાચા છે કે કોઈ એક? અને હા, અહીં સાચો જવાબ છે સી, એટલે કે બંને વિધાનો સાચા છે. આનાથી સરકારની મેક ઇન ઇન્ડિયા માટેની નીતિ એકદમ સ્પષ્ટ થાય છે. એક તરફ નાણાકીય વર્ષ 27 માટે બજેટ બમણું કરીને 5,800 કરોડ રૂપિયા કરવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ કંપનીઓને લાભ લેવા માટે ઓછામાં ઓછું 50% કામ ભારતમાં જ કરવું પડશે. આ ખૂબ જ મહત્વનું પગલું છે. સારું, તો અર્થતંત્ર પછી હવે વારો છે નીતિ અને કાયદાનો. ચાલો જોઈએ કે દેશમાં કાયદાકીય સ્તરે શું મહત્વના નિર્ણયો લેવાયા છે જેની સીધી અસર આપણા પર પડી શકે છે. આંધ્રપ્રદેશની રાજધાનીનો મુદ્દો ઘણા સમયથી ગૂંચવાયેલો છે, બરાબર? હવે જ્યારે હૈદરાબાદ સાથેની સંયુક્ત રાજધાનીનો 10 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે, ત્યારે કેન્દ્ર સરકાર અમરાવતીને એકમાત્ર રાજધાની તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માંગે છે. પણ આ માટે કાયદામાં ફેરફાર કરવો પડે. તો સવાલ એ છે કે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની કઈ કલમમાં સુધારો કરવામાં આવશે? અને સાચો જવાબ છે બી, કલમ 5(2). આ એક નાનો પણ ખૂબ જ મહત્વનો કાયદાકીય ફેરફાર છે. આ સુધારાથી અમરાવતીને રાજધાની તરીકે ઔપચારિક કાનૂની માન્યતા મળશે અને રાજધાનીને લઈને જે પણ અસ્પષ્ટતા હતી તે કાયમ માટે દૂર થઈ જશે. હવે એક સ્થાનિક પણ એટલા જ મહત્વના કાનૂની મુદ્દા પર આવીએ. ગામતળ. આ શબ્દ તમે સાંભળ્યો હશે, પણ ગુજરાત હાઈકોર્ટના એક તાજેતરના ચુકાદા પછી આ શબ્દનો કાયદાકીય અર્થ સમજવો ખૂબ જ જરૂરી બની ગયો છે. તો ગામતળ જમીન એટલે શું? સાચો જવાબ છે બી, એટલે કે ગામડામાં રહેણાંકના ઉપયોગ માટેની જમીન. અહીં કોર્ટે એકદમ સ્પષ્ટતા કરી છે. ગામતળ એટલે જ્યાં લોકોના ઘર છે, અને ગોચર એટલે પશુઓ માટેની ચરિયાણની જમીન. આ બંનેને મિક્સ ન કરી શકાય. કોર્ટનો સંદેશ સાફ છે. જે લોકો કાયદેસર રીતે ગામતળમાં રહે છે અને તેમની પાસે માલિકીના પુરાવા છે, તેમને દબાણ કરતા ગણી શકાય નહીં. ચાલો હવે કાયદાની દુનિયામાંથી બહાર આવીને દેશભરમાં થઈ રહેલા કેટલાક રસપ્રદ અને સકારાત્મક વિકાસ કાર્યો પર એક નજર કરીએ. આપણે હંમેશા વિકાસમાં જીડીપી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, પણ હેપીનેસ એટલે કે ખુશી, શું એ વિકાસનું માપદંડ હોઈ શકે? જી હા, MS સ્વામીનાથન ફાઉન્ડેશન એવું જ માને છે, અને તેઓ ભારતના એક જિલ્લાને દેશના પ્રથમ બાયોહેપીનેસ જિલ્લા તરીકે વિકસાવી રહ્યા છે. કયો જિલ્લો હશે એ? અને સાચો જવાબ છે બી, અરુણાચલ પ્રદેશનો કેઈપાન્યુર જિલ્લો. આ કોન્સેપ્ટ ખરેખર અદ્ભુત છે. અહીં ફોકસ માત્ર જૈવ વિવિધતા બચાવવા પર નથી, પણ એ જૈવ વિવિધતાને લોકોની આવક અને ખુશી સાથે જોડવાનો છે. મતલબ કે ત્યાંના કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોને રોજગાર આપવો. આને કહેવાય સાચો ટકાઉ વિકાસ. ચાલો
અત્યાર સુધી જે પણ ચર્ચા થઈ એનું એક નાનકડું રિવિઝન થઈ જાય. તમારી સામે 3 જોડીઓ છે. તમારે બસ એ કહેવાનું છે કે આમાંથી કેટલી જોડીઓ સાચી રીતે મેળ ખાય છે. 1, 2, 3 કે એક પણ નહીં? ધ્યાનથી વિચારો. તો સાચો જવાબ છે બી. માત્ર 2 જ જોડીઓ સાચી છે. પહેલી જોડી મોરી-5 ગેસ કૂવો આંધ્રપ્રદેશમાં. બિલકુલ સાચું. ત્રીજી જોડી પાલનપુરનો ચુકાદો અને ગામતળ ગોચરનો ભેદ. એ પણ સાચું. ગડબડ છે બીજી જોડીમાં. યાદ રાખજો, 1914નું સિમલા સંમેલન મેકમોહન લાઇન એટલે કે ભારત-ચીન સરહદ સાથે જોડાયેલું છે, જ્યારે રેડક્લિફ લાઇન ભારત-પાકિસ્તાન ભાગલા સાથે સંબંધિત છે. આ ભૂલ ન થવી જોઈએ. અને હવે આપણે આજના અંતિમ પડાવ પર છીએ. જમીન અને કાયદાની વાતો પછી ચાલો સીધા અવકાશની સફર કરીએ અને ભારતના એક ગૌરવવંતા મિશન વિશે જાણીએ. આદિત્ય L1 ભારતનું ગૌરવ. આ મિશન સૂર્યના એવા રહસ્યો ઉજાગર કરી રહ્યું છે જે પહેલાં ક્યારેય નહોતા થયા. પણ એ કામ કેવી રીતે કરે છે, એ ક્યાં સ્થિત છે, એના ફાયદા શું છે, આ 3 વિધાનો એના વિશે જ છે. વિચારો અને જણાવો આમાંથી કયા સાચા છે. અને અહીં સાચો જવાબ છે ડી, એટલે કે 3 વિધાનો એકદમ સાચા છે. આપણું યાન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર L1 પોઈન્ટ પર હેલો ઓર્બિટમાં છે. પરફેક્ટ. ઇસરો હવે તેના પેલોડ્સમાંથી મળેલા ડેટાના વિશ્લેષણ માટે વૈજ્ઞાનિકોને આમંત્રિત કરી રહ્યું છે. એ પણ સાચું. અને સૌથી મોટી વાત, L1 પોઈન્ટનો ફાયદો. ત્યાંથી સૂર્ય પર કોઈ ગ્રહણ નથી લાગતું, એટલે કે 24 કલાક 7 દિવસ સૂર્ય પર નજર રાખી શકાય છે. આ જ કારણે આ મિશન આટલું ખાસ છે. આજની આ સફરમાં આપણે જોયું કે દેશમાં નાના મોટા કેટલાય સ્તરે મહત્વના ફેરફારો થઈ રહ્યા છે. આશા છે કે આ વિશ્લેષણ ઉપયોગી રહ્યું હશે. આ સંપૂર્ણ વિડિયો જોવા બદલ આભાર. સંપૂર્ણ વિશ્લેષણ માટે કમ્યુનિટીમાં જોડાઓ. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.